સી.આર. પાટીલ એ પ્રદેશ પ્રમુખ તરીકે રાજીનામું આપ્યા બાદ પણ હજુ યથાવત છે. ભારતીય જનતા પાર્ટીએ વધુ 3 રાજ્ય માટે ચૂંટણી અધિકારીની નિમણૂક કરી દીધી છે. સંકેત મળી રહ્યા છે કે પાટીલ હજુ પણ યથાવત રહી શકે છે. વધુ એક લોઢાનો કિલ્લો સૌરાષ્ટ્રમાં ભાજપ માટે લાગી ગયો કે ત્યાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ. 17 રાજ્યોની જે સંગઠન પર્વ છે તેમાં પૂર્ણતાના આરે છે. પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં પણ પ્રદેશ અધ્યક્ષની પ્રક્રિયાઓ એ શરૂ કરી દેવામાં આવી છે. આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીઓ પણ સી.આર. પાટીલના નેજા હેઠળ જ થાય એવી પૂર્ણ શક્યતાઓ છે. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે આપનું સ્વાગત છે. ચર્ચાઓ કે સી.આર. પાટીલ એ પ્રદેશ પ્રમુખ તરીકે રાજીનામું આપ્યા બાદ પણ હજુ યથાવત છે, કારણ કે નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક નથી કરી. પાટીલ અનેક વખત કહી ચૂક્યા છે કે હવે મારે અહીંથી છૂટવાનું છે, મારી જગ્યા અન્ય કોઈ આવશે. પરંતુ 2 પેટા ચૂંટણીઓ ગઈ, પરંતુ દીક્ષિત સી.આર. પાટીલ યથાવત છે અને સંકેત મળી રહ્યા છે કે પાટીલ હજુ પણ યથાવત રહી શકે છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી નવા પ્રદેશ અધ્યક્ષ, રાષ્ટ્રીય અધ્યક્ષ સંગઠન પર્વ નામ આપે છે અને આ સંગઠન પર્વને લઈને એક મોટા સમાચાર એ મળી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ વધુ 3 રાજ્ય માટે ચૂંટણી અધિકારીની નિમણૂક કરી દીધી છે. આમ તો આંતરિક પ્રક્રિયા છે, પરંતુ સંગઠન પર્વના ભાગરૂપે ચૂંટણી પ્રક્રિયા થાય છે. તેમાં ઉત્તરાખંડ, મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે, પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. આ ત્રણેયના જે ચૂંટણી અધિકારી છે તેની નિમણૂક થઈ ચૂકી છે. હવે અપેક્ષા હતી કે ગુજરાતના પણ ચૂંટણી અધિકારીની નિમણૂક છે તે થઈ જશે, પરંતુ જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે 17 રાજ્યોની જે સંગઠન પર્વ છે તેમાં પૂર્ણતાના આરે છે. 1 જુલાઈ સુધીમાં આ રાજ્યોમાં પણ કાર્યક્રમ છે તે પૂરો થઈ જશે. પરંતુ મહત્વની વાત એ છે કે હજુ ગુજરાતનું નામ નથી આવ્યું. 37 રાજ્યો છે, તે 37 રાજ્યોમાંથી 19 રાજ્યોમાં સંગઠન પર્વ પૂરું થાય ત્યારબાદ રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક છે તે ભારતીય જનતા પાર્ટીમાં થતી હોય છે. પરંતુ જે સમાચાર સામે આવી રહ્યા છે તે પ્રમાણે હજુ પણ ગુજરાતનું એમાં નામ નથી ને આ તમામની વચ્ચે હવે મહત્વના સમાચાર એ છે કે જો 15 જુલાઈ સુધીમાં ગુજરાતનું નામ નથી આવતું કિશન, તો એક વાત નક્કી છે કે જે નવી બનેલી મહાનગરપાલિકા, જેમાં પોરબંદર, આણંદ, સુરેન્દ્રનગર, આવી મહેસાણા, આવી અનેક મનપા છે તે બની છે, તેનો સમાવેશ થાય છે અને તેની પહેલીવાર ચૂંટણી અને નવા પ્રદેશ અધ્યક્ષ આવી જાય અને આ ચૂંટણીઓ કિશન થાય અને જો કઈ અઘરું પરિણામ મળે તે ભાજપને અત્યારે સાખી લેવાય એમ નથી, પોસાય એવા નથી ને ત્યારે એવા સંકેત હવે કિશન દેખાઈ રહ્યા છે કે બિલકુલ. એટલે સી.આર. પાટીલે અનેક વખત કીધું છે કે મને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે, પરંતુ જે રીતે સંકેત મળી રહ્યા છે 1 જુલાઈએ ઉત્તરાખંડને ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ છે, નવા પ્રદેશ પ્રમુખ મળી જશે અને જે 3 રાજ્યો છે તે માટે ચૂંટણી અધિકારીની પણ નિયુક્ત થઈ ગઈ છે. એટલે કે પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં પણ પ્રદેશ અધ્યક્ષની પ્રક્રિયાઓ એ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ ગુજરાતમાં સંગઠન પર્વ પૂર્ણ થઈ ગયું છે. અનેક જગ્યાએ મંડળ પ્રમુખો, જિલ્લા પ્રમુખો, મહાનગરપાલિકાના પ્રમુખોની નિમણૂક થઈ ગઈ છે અને નિમણૂકો બાદ એ પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ હજુ પણ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ગુજરાતમાં યથાવત છે. એટલે આગામી જે મનપાની ચૂંટણીઓ આવી રહી છે, એટલે જુનાગઢ અને ગાંધીનગર સિવાય તમામ જગ્યાએ મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવવાની છે, પરંતુ એમ છતાં પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે સી.આર. પાટીલ હજુ પણ યથાવત છે અને એવી ચર્ચા છે કે આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીઓ પણ સી.આર. પાટીલના નેજા હેઠળ જ થાય એવી પૂર્ણ શક્યતાઓ છે, કારણ કે આખા દેશની અંદર તમામ રાજ્યોમાં જ્યારે પ્રદેશ પ્રમુખોની નિમણૂક પૂર્ણ થાય દીક્ષિત, ત્યારબાદ રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક થતી હોય છે. ભારતીય જનતા પાર્ટીનું બંધારણ એવું કહે છે કે 37 રાજ્યોમાંથી 19 રાજ્યોમાં જો સંગઠન પર્વ પૂરું થઈ જાય તો રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક થતી હોય છે અને પછી રાષ્ટ્રીય અધ્યક્ષ બીજા પ્રમુખની નિમણૂક કરતા હોય છે. પરંતુ હવે એવા સંકેતો મળી રહ્યા છે કે પહેલા રાષ્ટ્રીય અધ્યક્ષ મળશે ને ત્યારબાદ ગુજરાતને નવા અધ્યક્ષ મળશે. પરંતુ હાલ જે આગામી સ્થાનિક સ્વરાજ્ય જ કહેવાય, કારણ કે મનપાની ચૂંટણી છે, ત્યાં મનપાની ચૂંટણી સી.આર. પાટીલના નેજા હેઠળ લડાય તેવી પૂરી શક્યતાઓ છે તે દેખાઈ રહી. કારણ કે સી.આર. પાટીલનો જે સ્ટ્રાઇક રેટ છે, વિધાનસભાનો હોય, લોકસભાનો હોય કે પછી નગરપાલિકા અને તાલુકા પંચાયતનો, એ સ્ટ્રાઇક રેટ ઘણો સારો છે. એવામાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ સુધી સી.આર. પાટીલને યથાવત રાખવામાં આવે અને સી.આર. પાટીલના પ્રદેશ અધ્યક્ષ સ્થાને આ ચૂંટણીઓ યોજાય, કારણ કે શહેરોની અંદર દીક્ષિત જે વિસાવદર બાદ જે
પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ખાસ કરીને સુરત, અમદાવાદ, વડોદરા, એવામાં સી.આર. પાટીલનો જે રીતે સ્ટ્રાઇક રેટ છે, એ રીતે આવનારા હજુ પણ આગામી સમયમાં સી.આર. પાટીલ જ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે સંપૂર્ણ રીતે જોવા મળે તેવી હાલ પૂરેપૂરી શક્યતાઓ એ હાલના તબક્કે દેખાઈ રહી છે. કારણ કે આ કોઈ વાત નથી, પરંતુ આ લોજિક છે. અને આ લોજિક એ છે કે 15 જુલાઈ સુધીમાં જે સંગઠન પર્વ દેશભરમાં પૂરું થવાનું છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ 15 જુલાઈ સુધીમાં મળવાના છે, પરંતુ ત્યારબાદ એક તો ચોમાસું છે તે ચાલી રહ્યું છે, બીજી બાજુ જો માહોલની વાત કરવામાં આવે તો થોડો ભાજપ માટે ડાઉનફોલ એટલા માટે કે વિસાવદરથી આમ આદમી પાર્ટીની જીત થઈ. સી.આર. પાટીલ એ અગાઉ પણ કહ્યું હતું સુરત મનપામાં જ્યારે આમ આદમી પાર્ટી આવી ત્યારે કે સોનાની થાળીમાં લોઢાનો ખિલ્લો, પરંતુ વધુ એક લોઢાનો ખિલ્લો સૌરાષ્ટ્રમાં ભાજપ માટે લાગી ગયો કે ત્યાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ, એટલે થોડો ડાઉનફોલ છે. ત્યારે કાર્યકર્તાઓને બુસ્ટઅપ કરવા માટે જે નવી બનેલી મનપા છે તેમાંથી મેક્સિમમ મનપા ભાજપ કબજે કરે તેવી જ રણનીતિ ભારતીય જનતા પાર્ટીની હોય, સ્વાભાવિક રીતે તમામ રાજકીય પક્ષની હોય. હજુ કોંગ્રેસ પણ પોતાના અધ્યક્ષ નિમણૂક નથી કરી શકી. બીજી બાજુ રાજ્યમાં પાટીદાર સમાજ બેઠકો કરી રહ્યું છે, કોળી સમાજ બેઠકો કરી રહ્યું છે. તમામની વચ્ચે આવનારી ચૂંટણી અને આ સમીકરણ, આ ગણિત, ત્યારે તમે ગણિતને કઈ રીતે જોઈ રહ્યા છો, તમે આ સમીકરણને કઈ રીતે જોઈ રહ્યા છો, તમને શું લાગે છે ભાજપના નવા અધ્યક્ષ કોણ બનશે, કોણ રેસમાં છે, શું પાટીદારોની અત્યારે જે વર્ચસ્વ છે, ગોપાલ ઇટાલિયાની જીત, પાટીદારોની બેઠક, આ તમામની વચ્ચે તમને હવે લાગી રહ્યું છે કે ગુજરાતને ભાજપને નવા અધ્યક્ષ છે તે લેવા પાટીદાર સમાજમાંથી મળશે અથવા તો કોઈ પાટીદારમાંથી મળશે અથવા તો સૌરાષ્ટ્રમાંથી મળશે? શું તમારું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને? કારણ કે એક બાજુ દૂધસાગર ડેરીનો મુદ્દો હોય, એક બાજુ આ પાટીદારોની બેઠક, મુદ્દો હોય, બીજી બાજુ મુદ્દો હોય, ઋષિ ભારતી બાપુ હોય, રાજુ ઠાકોર હોય, કિશન જયેશ ઠાકોર, આ તમામ પણ એક બેઠકોનો દોર છે તે કરી રહ્યા છે. ચૂંટણીને 2 વર્ષની વાર છે, પરંતુ પાયા અત્યારથી નખાઈ ગયા છે. ત્યારે તમે નવા અધ્યક્ષ લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં લખજો. તમને શું લાગે છે કોણ અધ્યક્ષ કયા વિસ્તારમાંથી બનશે તે પણ કોમેન્ટ બોક્સમાં લખજો. અને વધુ આવા જ ગર્જના જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. અમને આપશો રજા. નમસ્કાર.